नीचे में देखो। श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्बे महारानी जी की जय, श्री गोवर्धननाथ की जय, श्री गिरिराज धरण की जय, साती स्वरूप की जय, 84 वैष्णव की जय, 212 भगवदियन की जय, अष्टसखा की जय, श्री वल्लभाधीश की जय। धन्यवाद, प्रणाम दीजिए बधाने। जय श्री कृष्ण। तो आज फरीथी આપણે વલ્લભાખ્યાન 5 લઈશું। थोड़ी तालनी समझ साथे એને આજે કરીશું। ત્યાર પછી યમુનાજીનું જે પદ જે છે એ વખતે લીધું એ તાલમાં સાથે થોડુંક લઈશું। આ ઉપરાંત ગોળમલ્હારનું પદ જે છે એને પણ લઈશું। ગોળમલ્હારમાં એક हिंडोळाનું પદ જે છે એ લઈએ। ત્યાર પછી એક આવતીકાલે જે ઠકુરાણી ત્રીજ આવે છે તો એવું જ ત્રીજનું એક પદ જે છે ગોળમલ્હારનું એ પણ લઈશું। અને બે વખતના જે બે અઢારા રાગના હિંડોળા હતા એ આપણે લઈશું। અને આ ઉપરાંત नेक्स्ट હવે પૂનમ આવશે ત્યારે રાખડી પૂનમ આવે તો એવું જ એવું રાખડીનું પણ એક સાવનકી પુણ્ય જે છે એ આપણે લઈશું। બરાબર, તો સૌથી પહેલા વલ્લભાખ્યાન લઈશું। શ્રી વિઠ્ઠલ સુખકારી નામે स्वाप हाय नर नारी, दुर्गति सकल निवारी, प्रगट्या श्री ब्रजपति रास विहारी, दुर्गति सकल माइक मत जय गौर्यो भक्ति मार्ग जय बहु पेरे मोर्यो,
તર્યો વચન રસિક રસ રાસ નવજન ધન પોતે ભક્તિ સુધારસ કીધા પ્રભુ પોતે ભક્તિ પક્ષ ગઢકીરો વચન સુધારસ જન શ્રુતિ પીઢો અર્થ સકલ તેનો સીધો તે લીલામાં હે તાણીને લીધો તો અહીંયા સુધી જે છે આ રીતે સીધું લેવાનું છે એટલે તાલ આપણે લેતા નથી પણ છતાં કોઈને એવું લાગે કે શબ્દો કેટલા કેટલા સાથે લેવા એના માટે શરૂઆતમાં તાળી સાથે ટ્રાય કરવાની પછી એકવાર લય તમને ખ્યાલ આવી જશે પછી તાલ આપણે લેવાનો નથી તો એમાં જે છે એ સિમ્પલ 3 તાળી લગાડવાની બરાબર પહેલા શરૂઆતમાં છે શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નર નારી શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ दुर्गति सकल निवारी प्रकट श्री गजपति रास विहारी दुर्गति सकल निवारी प्रकट श्री गजपति रास विहारी माइक माता जय काया मति नलजे बहु तेरे मांजो उगपत जाना सर्वे जानो Ushadra Vitanyo
સકલ તેનો સીધો તે લીલામાંને તાણીને લીધો તે લીલામાંને તાણીને લીધો તે લીલામાંને તાણીને લીધો. તો પછીના જે છે એ છંદના રૂપમાં છે. પછી લય પણ એ જ રીતે લઈશું. તો પહેલી લીટી જે છે દરેક લાઈનની એ 2 વાર લેવાની છે અને ફર્સ્ટ લાઈન જે છે એ નીચે લેવાની, બરાબર. પછી સેકન્ડ લાઈન જે છે એ ઉપર જવાની. તો સેમ રીધમ આપણે જે લીલામાં અંગીકાર કર્યો રે, જે લીલામાં અંગીકાર કર્યો રે તેનો સકલ સંતાપની કર્યો રે, જે લીલામાં અંગીકાર કર્યો રે, જે લીલામાં અંગીકાર કર્યો રે તેનો સકલ સંતાપની કર્યો રે, જેને શ્રી વિઠ્ઠલ નાથ વિચારે, જેને શ્રી વિઠ્ઠલ નાથ વિચારે તેને પ્રગટ પદાર્થ ચારે, જેને શ્રી વિઠ્ઠલ નાથ વિચારે, જેને શ્રી વિઠ્ઠલ નાથ વિચારે તેને પ્રગટ પદાર્થ ચારે, ઉપરાંત ભજન ફળ આપે રે, ઉપરાંત ભજન ફળ આપે રે, બ્રજ મોડલ સ્થિર કરી આપે રે, ઉપરાંત ભજન ફળ આપે રે, ઉપરાંત ભજન ફળ આપે રે, બ્રજમંડળ સ્થિર કરી સ્થાપે રે, તેને દેવ મુનિ સર્વે ગાયે રે, તેને દેવ મુનિ સર્વે ગાયે રે, એને સર્વે ઉપરાંત સુહાયે રે, તેને દેવ મુનિ સર્વે ગાયે રે, તેને દેવ મુનિ
श्री वल्लभ वरनो रे जा नहीं प्रवेश विधि हरनो रे। एवो मार्ग श्री वल्लभ वरनो रे। एवो मार्ग श्री वल्लभ वरनो रे। ज्ञान नहीं प्रवेश विधि हरनो रे। जाहो नित्य रास बहु तेरे। जाहो नित्य रास बहु तेरे। मध्य नायक निरत तेरे। रत्न जटित तट सरिता रे। रत्न जटित तट सरिता रे। ज्ञानव पल्लव भूमि हरिता रे। रत्न धातु गिरिराजे। रत्न धातु गिरिराजे। आदिन्द्र विविध पेरे आजे। युवती युग बहु माये। युवती युग बहु माये। श्री श्यामल वर्ण सुहाए। एही पेरे श्री साई जी ने जानो रे। एही पेरे श्री साई जी ने जानो रे। जानी अवधि सदाई वखानो रे। ये जीवन जाति होय होय। ये जीवन जाति होय होय रे। ये जीवन जाति होय होय रे। तेने तत्क्षण सर्व सुख होय रे। सेवक जन दास तुम्हारो रे। सेवक जन दास तुम्हारो रे। तेरो रूप वियोग निवारो रे। तेरो रूप वियोग निवारो रे। तेरो रूप वियोग निवारो रे। પછી ફરી પાછા ફર્સ્ટ લાઈન જે છે એ લેવાની। શ્રી વિઠ્ઠલ સુરહારી નામે નિસ્વાપ હાય નર નારી। વલ્લભાખ્યાન 5 જે છે એ આપણે લેવાનું થાય છે।
ત્યાર પછી ગયા વખતના જે આપણે યમુનાજીનું પદ લીધું હતું એ પહેલા લઈશું. રાગ હંસ ધ્વનિ. તો તાલ આડા ચોતાલ આપણે ગયા વખતે જે લીધો હતો રૂપક આડા ચોતાલ, તો એ પદ આપણે લઈશું. પહેલા આલાપ લઈશું, પછી પદ જે છે 64નું, બરાબર. સારે લાસ્ટ ટાઈમ પણ આપણે જોયું હતું. પહેલા એના તાલ આપણે બાંધવો પડશે અને તાલ બાંધી અને પછી પદ લેવાનું છે. ઝડપ જે છે એ આપણે સ્લો રાખવાની છે, તો વધારે સૂર એના બરાબર લેવાશે, બરાબર. 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3. તો 3 એમાં 3 જગ્યા પર સમ આવે છે, તો ત્રણેય સમ ઉપર આપણે જે છે એ શબ્દોનું વજન લેવાનું છે. તો ફરીવાર 5 6 7 1 2 3 4. જય જય શ્રી યમુને માત, જય જય શ્રી યમુને માત, જય જય Yamune
गिरिधर लाल चतुर्भुज प्रभु गिरिधर लाल जय जय श्री यमुने चलती पण एमां लेवानी छे ज्यारे सेकंड पूरी थाय त्यारे लास्ट में तो ताली नी मात्रा जे छे ई याद राखवानी छे बराबर 1 2 3 4 5 6 7 अथवा तो 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 बराबर तो 5 6 7 1 2 3 4 करिए त्यारे स्लो करिए त्यारे रिधम अपनी एनी स्लो आवे પછી જ્યારે ફાસ્ટ કરીએ તો ફાસ્ટ આવે પણ ગાવાની જે લય જે છે એના શબ્દો જે છે ઈ જ્યાં સમ છે ત્યાં જ એના પૂરા થશે ને ત્યાં શરૂ થશે બરાબર એટલે થોડી ધીમેથી પહેલા પ્રેક્ટિસ કરવાની પછી થોડી ફાસ્ટ ફાસ્ટમાં પ્રેક્ટિસ કરવાની એટલે બંને ફાસ્ટ ગાવામાં બી આપણે પ્રેક્ટિસ થઈ જાય તો યમુનાજીનો પદ પછી આપણે પાછું ગોળમલારનું પદ લેવાનું છે ઘૂમ ઘૂમ ઘટાઈ 28 पद
તાલમાં એમાં સા રે ગ મ મ પ ગ પ મ તો મ પ અને ગ પ માં જ્યારે ગાઈએ છે ત્યારે ધ્યાન રાખવાનું કે મ જે છે પાછો નીચેનો સૂર છે સા રે ગ મ મ પછી પ આવે છે પાછો ગ જે છે તો ગ મ કરતા પણ નીચો છે એટલે જયારે આલાપ આપણે ગાતા હોઈએ ત્યારે એ ખાસ ધ્યાન રાખવાનું ખાલી બોલવાનું થી ના આવે કે ભાઈ મ પ ગ પ એમ નહીં બોલી જવાનું બરાબર તો મ આવતો હોય ત્યારે મ થોડો નીચે આવશે મ પ પછી એની કરતા પણ નીચો ગ પ મ એ રીતે આવશે બરાબર નહીં તો શું થશે કે ખાલી બોલતા બોલાઈ જશે મ પ ગ પ મ બરાબર પણ એ ઉપર આવશે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે મ જે છે એ નીચે છે સા રે ગ મ મ પ ગ પ મ ગ રે સા મ રે પ ધ્યાન લેકો લેવાનું હવે સા મ રે પ મ પ રે ધા રે રે સા પછી પાછું મ આવે છે બરાબર એટલે નીચે આવવાનું મ પ ધા ની સા પછી સા ઉપરનો સા ધા ની પ ફરી વાર પાછો ગ પ મ ગ પ મ ગ રે સા તો એકવાર બરાબર આલાપ આવી જશે સુર તો પછી ઓળખતા ફાવી જશે ને ન ખ્યાલ આવે તો પહેલા ઉપરના સામાં પાછો નિશાની કરવાની ફરી વાર
आ सेकंड जे छे एमां बी खास ध्यान राखवानुं सुर एक जे छे ई उपर न जतो रहे बराबर ताना 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 ले यारी कर ताल दे गावत मल्हार राज अभिमान भाई चौताल कर्यो तो पहला चौताल जे छे ताल ने पाछो बांधी लेवानो आपणे 1 2 3 4 5 6 7 8 9 10 11 बराबर તમારે બોલવાનું સાથે એટલે આવડી જશે 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11
वस्तु पाછી આપણે થોડીક ચલતીમાં લાસ્ટ બે લાઈન જે છે એ આપણે થોડીક લઈશું, બરાબર? તો પહેલા સ્લો જેમ કીધું તમે 1 2 3 4 5 6 7 8 9 10 11 1 2 3 4 5 6 7 8 9 સ્લો લે પછી સ્લોમાં એક લીટી લઈ અને પછી લેશું, બરાબર? આપણે લાસ્ટ ફરી જેમ છે 1 2 3 4 5 6 7 8 9 10 फास्ट चलती में टेव करशे तो शुरुआत में करशो एटले ए प्रमाणे पण आवी जशे। तो शुं याद राखवानुं? 2 ताળી चकती, 2 ताળી ऊंधी, पछी फरीवार 2 ताળી चकती अने 2 ताળી ऊंधी, बराबर? 1 2 3 4 5 6 7 8 पछी 4 4 सीधी 9 10 11 12 1 ख्याल आई गयो? तो कदाच ऊंधी जातीमां लाइनमां फेरफार थाय तो एवुं शरूआतमां 2-4 महीना तो चाल्या करे। एवुं नथी के तमे आजे करावो ने तमने आजे आजे आवडी ज जवानुं छे। तो जेटली वार प्रेक्टिस करशो एटली वार एक एक कदाच भूल थती हशे तो निकળી जशे, रेक्टिफाई थई जशे, पण आवडी जशे, बराबर? तो आवुं नवुं कीर्तन आपणे जे छे हिंडोळानुं करवानुं छे। ताल એટલા માટે કરાયો આ કીર્તનમાં કે ભાઈ આમાં તાલની જરૂર નથી, પણ હિંડોળા જ્યારે આપણે લેતા હોય તો तेरसो ही वृंदावन लास्ट टाइम अपने करेलू। नंबर नो हिंडोळो जे छे तो आमा एक खाली फेर हतो आपणे शुं फेर हतो के एक आवर्तन आपणे વધારે આમાં ગાયું હતું, બરાબર? તો સેમ વસ્તુ છે તે સોએ
તો લાસ્ટ ટાઈમ તો મને લાગે આપણે આ કરાયું હતું ને કરાયું. તો નિશાની તો કરેલી છે તો સીધું એને આજે આ વખતે તાળી સાથે તાલ સાથે લેશું. તો ફરીવાર એને સ્લો મોશન સ્લો તાળીમાં પહેલા લેશું. બરાબર ધા ધા ધીમ ધા ટીટ ધા ધીમ ધા ટીટ ધક ધદી ધા ધા ધીમ ધા ટીટ ધા ધીમ ધા ટીટ ધક ધદી 1 2 3 4 5 6 7 8 9 10 Hare
તાળી સાથે લય જે છે એક સરખી રહેવી જોઈએ। પછી જે આ સાવન કી બીજનો હુંડો જે છે એ પણ એ સેમ આ જ રીતનો છે। તો સાવન કી બીજ લેશું આપણે 103 અને આ 32 નંબરનો તો એમાં સાવ સિમ્પલ છે, ગુમ ગુમ ઘટાની જેમ જ છે। તો નિશાની પહેલા સાવના કે તેજા सावन के तेजा हीरो रे झूले राधा प्यारी सुन के आए हैं जुलान माई सखी में के श्याम એટલા સાથે લેવાનું। आए प्राण प्यारे पास अंग अंग भूषण बेनी भरी सूरदास
डोरे झूले राधा प्यारी सुन के मन मोहन आए झूलन माई सावरा के तेजारी सा ચૌતાલમાં લેવાનું થાય. ચૌતાલમાં આવડે તો ધમારમાં પણ લઈ શકાય, એવું નથી કાંઈ. બરાબર, જ્યાં સુધી ચૌતાલ પાકો ના આવડે તો ધમારમાં લઈ શકાય. પણ અત્યારે આપણે પ્રેક્ટિસ કરવાની છે એટલે આપણે ચૌતાલમાં લઈશું. બરાબર, તો ફરી વાર 1 2 3 4 5 6 7 8 9 10 11
ઉત્સવ છે તો ગવાય તો ગાજો બધા, નહીં તો તાલ વગર ગાજો, બરાબર? જેટલું આવડે એટલું તો ગાવાનું, ભલે એમાં તાલથી, કારણ કે હિંડોળામાં જે છે તો એમાં જાંજ પખાવટ સાથે ગાવાનું હોય છે, તો આપણે તાલ સાથે વગાડો. ભલે કઈ નો આવડે તો તાળી ખાલી વગાડે, માનો કે કઈ નો આવડતું હોય તો સિંગલ સિંગલ તાળી આપવાની, માનો ગાતા તો આવડી ગયું કે આટલા આટલા શબ્દ આટલા આટલા જ ગાવાના છે, બરાબર? તો આ રીતે ટ્રાય કરો તો બી આવડી જશે. અને એ જ રીતે એના જાંજ વાગતા હોય છે. ઓકે, તો ગયા વખતનું આપણે એક અડાણા રાગનું કર્યું હતું, તો ફરી વાર આપણે એને લેશું. રાધે જો ઝૂલત. સારે સદારી મપની પગ મરે એમાં પણ સેમ ઝૂલત રાધે ઝૂલત રમત રમત રાધે ફર્સ્ટ લાઈન છે એ 4 વાર લેવાની આપણે, અને જે છેલ્લો અંતરો જે છે એમાં ખાલી રમક રમક લઈ અને પાછું રાધેજુ લઈ જવાનું. એટલે એનો તાલ જે છે એ ક્યાંથી શરૂ થાય છે? ઝૂલત થી શરૂ થાય છે. તો રાધેજુ જે છે એ પહેલા આવી જાય છે. તો સમ જે છે એ ઝૂલતમાં આવશે. કુંજ સુહાવનો પછી જેમ જરજાવરીમાં જેમ લેતા હતા ને એ જ રીતે લેવાનું છે. તો ફરી વાર પહેલી લાઈન રાધે
બરાબર. તો ફર્સ્ટ જે છે તાલ પાછો બાંધી લેવાનો, બુક નીચે મૂકી દેવાની અને તાળી આપવાની. બરાબર. તો અને સમ જે છે ત્યાં મોટી તાળી આપવાની, ઈ યાદ રાખવાનું. પહેલો જે સમ આવે છે ત્યાં મોટી તાળી આપવાની. મારું એક આવે છે ને ત્યાં મોટી તાળી આપવાની. 1 2 3 4 5 6 7 8 9 10 11 તો લાસ્ટ ટાઈમ જે આપણે એક કર્યું હતું, પણ એની બદલે આપણે જે 3 તાલનું જે છે એ પછી લઈશું. સાવન કી પુણ્યો મન ભાવ અને નીચેનું જે છે એ પહેલા લઈશું 125 નંબર. પછી બ્રજ વૃંદાવન તો પાછું આગળ આવતા વખતે પાછું લઈશું, કારણ કે ત્યારે એક ઓછું થઈ જશે એટલા માટે 125 નું. હા, તો સેમ આ રીતે લેવાનું છે. સાવન કી પુણ્ય મણવા
પ્રમાણે રીતે લેવાનું છે. સાવનકી જે છે એ જરજાવરી ને રાધેજુ જેમ જેમ આગળ લઈએ છે એ આ રીતે, બરાબર. પછી ત્યાં આગળ રોગી સુરંગ સારે તાલમાં લઈશું અને આ વ્રજ વૃંદાવન જે છે એ પણ લઈશું, કારણ કે આવતા વખતે ઠકરાણી બ્રિજ તો જતી રહેશે એટલે એનો હિંડોળ આપણે નહીં ગાઈએ. એ ખાલી તમારે મલ્હારનો છે એટલે જસ્ટ કાલે ગાવા માટે આપણે લીધો હતો, બરાબર. અને પછી આવતા વખતથી હવે બાલ લીલાની વધાઈ કાલથી શરૂ થાય છે, પછી જન્માષ્ટમી વધાઈ પણ શ્રીનાથજીમાં તો શરૂ થઈ ગઈ છે. તો આવતા શનિવારમાં એકાદ બે આપણે બાલ લીલાના પદો પણ આપણે જે રાગ આપણે શીખ્યા છે એમાંથી જ લઈશું, બરાબર. હવે થોડી સમજ પડવા માંડી એટલે તમને
સહેલું લાગશે કે ભાઈ આ રાગ ઉપરથી આ રીતે આવી જાય. તો આશ્રયનું પદ આપણે લઈ લઈએ. હા ના, આજે હવે ટાઈમ થઈ ગયો ને. તો ઓનલાઈન પરથી જે બી પદ નવા આપણે કરાવીએ છીએ એ બધાએ શીખવાના અને પછી હોમવર્કમાં મૂકવાના. બરાબર છે?